રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। સાંભળ્યું ને? આ શબ્દો કોના છે? આમ તો હવે તમે બધા ઓળખી જ ગયા છો. આ શબ્દો છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના. હવે તેમના નામથી આખું ગુજરાત તેમને ઓળખી ગયું છે, કારણ કે જે પ્રકારે તેમના એક નિવેદનથી ક્ષત્રિયોએ વિરોધ ઉપાડ્યો છે એ શમવાનું નામ નથી લેતો. પરંતુ પરસોત્તમભાઈને ક્યાંક એવું લાગતું હતું કે રાજકોટમાં ડેમેજ કંટ્રોલ કરવાની જરૂર છે, કંઈક અજુગતું થાય તેવી તેમને શંકા પણ છે. અને એટલા માટે જ ગઈકાલે તેમને આ શેરો શાયરીના અંદાજમાં રાજકોટમાં કાર્યકર્તાને સંબોધિત કર્યા અને જોશ પૂરવાનો એક નાનો અમથો પ્રયત્ન કર્યો. પરંતુ બીજી તરફ અમદાવાદમાં આજે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના જે સભ્ય છે કરણસિંહ ચાવડા, તેમને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમના શેરો શાયરીની વાત આવી ત્યારે તેમને વળતો પ્રહાર પણ કર્યો. એ કાંઈ ઓછો નથી હો. સાંભળીને તમે જ નક્કી કરો કે કઈ પ્રકારે ફરીથી ક્ષત્રિય સમાજ અને તેમના આગેવાન કરણસિંહ ચાવડાએ તેમની રણનીતિ વિશે શું કહ્યું, આગામી કાર્યક્રમ વિશે શું કહ્યું અને કઈ પ્રકારે ફરીથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે તેમને શું નિવેદન આપ્યું છે. છેલ્લે સુધી વિડીયો જોજો. અને હા, જતા જતા બીજું પણ કહી દઉં, જો આપ પહેલી વખત આ વિડીયો જોતા હોય તો સત્યાત મંથનની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, અમારું ફેસબુક પેજ લાઇક કરવાનું, ઇન્સ્ટાગ્રામ પેજ પણ લાઇક અને ફોલો કરવાનું ચૂકશો નહીં. તો ચૈત્રી માસમાં હું ભગવાન રામ અને માતાજીને પ્રાર્થના કરું કે પુરુષોત્તમભાઈ રૂપાલાને સદબુદ્ધિ આપે ભગવાન. કારણ કે એમના વાણી વિલાસથી આજે આખું ગુજરાત, શાંત ગુજરાત, સમૃદ્ધ ગુજરાત, સલામત ગુજરાત, એમાં પલિતો ચાપ્યો છે. તો મારી રંજનબેન બરોડા અને મારો ભાઈ ભીખાજી ઠાકોર સામેથી વિડ્રો કરી લેતો હોય તો પુરુષોત્તમભાઈ તમે તો કાલે શાયરી બોલ્યા અને એવું પાછા બોલ્યા છો કે મેં તો રાજ્યસભાએ જોઈ છે, મેં તો લોકસભાએ જોઈ છે, મેં તો સત્તાના બહુ સ્થાનો જોયા છે. તો તમે બધું જોઈ લીધું હોય પુરુષોત્તમભાઈ તો તમારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે, ગુજરાતની શાંતિ વણાઈ રહી છે. તમે પણ બુદ્ધિજીવી છો, પીઢ આગેવાન છો, માટે તમારી ઉમેદવારી તમારું હાઈકમાન્ડ કહે ને એ પહેલાં વિડ્રો કરી લો. જ્યારે આખા ગુજરાતનો ક્ષત્રિય સમાજ, બહેનો, દીકરીઓ આહત છે, ત્યારે તમે શેર અને શાયરી કરી રહ્યા છો. પુરુષોત્તમભાઈ, તમને શરમ આવી જુઓ. તમે અમને ચેલેન્જ આપી રહ્યા છો. તમારા દરેક વાક્યથી આક્રોશ વધી રહ્યો છે. તમે અઠવાડિયા પહેલાં એવું બોલ્યા કે ફોર્મ ભરવા માટે પાઘડીઓ પહેરીને ઉમટી પડજો. અરે તમારે જેનો ઉમટી પડવું હોય એનો ઉમટી પડજો, એ તમારો અધિકાર છે. અમે એમાં કહેવા માગતા નથી, પણ તમારા આ નિવેદનોથી એટલે હું ભાજપના હાઈકમાન્ડને કહેવા માગું છું કે તમારા તમામ અધિકારીઓ, તમારા લોકસભાના જે ઉમેદવારો હોય એમને કહેજો સંયમની વાણીનો ઉપયોગ કરે. શેર શાયરીનો સમય નથી રૂપાલા સાહેબ, સમજો તમે. મને જૂની કહેવત યાદ આવે છે કે જ્યારે રોમ ભડકે બળતું હતું તો ત્યાંનો જે શાસક હતો ને નીરો, એ વાંસળી વગાડતો હતો. તમારામાં નીરોમાં બહુ ફેર મને લાગતો નથી. એ વાંસળી વગાડતો હતો અને તમે શેર શાયરી કરી રહ્યા છો. એટલે શરમ કરો પુરુષોત્તમભાઈ. તમારામાં શરમનો સાટો હોય તો તમે સામેથી જાઓ કે મારી ગુજરાતની પ્રજા, મારા ભાજપને ડેમેજ થઈ રહ્યું છે, ગુજરાતની પ્રજા અશાંતિ, એક આખો સમાજ આકુળ વ્યાકુળ છે. તો ભલાઈ કોને કહેવાય? આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે, આપના ધ્યાને લેવા માગું કે વ્યક્તિ છે બડા દલ ઓર દલ છે બડા દેશ. તો દેશ મોટો છે પુરુષોત્તમભાઈ તમારા કરતા. એટલે બે હાથ જોડીને વિનંતી કરું કે શેર શાયરી બંધ કરો અને તમારી ઉમેદવારીને તમે વિડ્રો કરો. સંતોની કોઈ જાતિ ના હોય, બધા જ સંતો અમારા પૂજનીય છે. સંત, તમામ સંતોને હું અમારા ક્ષત્રિય સમાજ વતીથી વંદન કરું છું, નમસ્કાર કરું છું. અમે સંતોને પણ કરબર પ્રાર્થના કરીએ છીએ કે આ વિવાદ એટલો બધો વધી ગયો છે કે આમાં પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારીને રદ કર્યા સિવાય અમે પણ અનેક બધું મનોમંથન કર્યું. આ કંઈ અમારા શોખનો વિષય નથી. અમે બધા હોદ્દેદારો 23 તારીખથી સરખી રીતે જમ્યા પણ નથી, સરખું ઊંઘ્યા પણ નથી. આખો સમાજ જાગરણ કરી રહ્યો છે. એટલે હું તો સાધુ સંતોને બે હાથ જોડીને વિનંતી કરું કે તમારું એક વાક્ય તો બ્રહ્મ વાક્ય હોય અને તમારે બોળા સમાજની લાગણી જોવાની હોય.
સંતો તો અહેતુક કૃપા કરવાવાળા છે. એટલે તમામ ગુજરાતના સંત સમાજને હું વિનંતી કરું છું કે આ પુરુષોત્તમભાઈ રૂપાલાને બોલાવો અને એમને પ્રેમથી સમજાવો કે પુરુષોત્તમભાઈ સનાતન ધર્મને ટકાવવા માટે જેને અગણિત માથાઓનું બલિદાન આપ્યું છે, ગુજરાતમાં જ કદાચ 1 લાખ પાળ્યા હશે, એવા ક્ષત્રિય સમાજને, અને અમારો કોઈ વાંક નથી, અમે ટિકિટ લેવા ઉતર્યા છીએ, અમે કોઈ લાભ લેવા ઉતર્યા છીએ, અમે અમારી કોઈ માગણી મનાવવા ઉતર્યા છીએ? ના, અમારી અસ્મિતા ગવાઈ છે. અને અમારી બહેનોમાં એટલો બધો આક્રોશ કે રોજ મને ફોનો આવે છે. અમારી બહેન અમારે સીધો ફોન ના કરી શકે તો ભાઈના જોડે જઈશે અને કહેશે કે અમારે સંકલન સમિતિ જોડે વાત કરવી છે, અમારે કરણસિંહભાઈ જોડે વાત કરવી છે. કોઈ બેન અમને સીધો ફોન ના કરે એ અમારી મર્યાદા છે. રોજ 100 ફોન આવે છે વિનંતી કરતા કે તમે આ બાબતે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી, અને આ મુદ્દે બીજું કોઈ સમાધાન કરતા નહીં. એટલે અમારા હાથ પણ બંધાયેલા છે. સંતો વંદનીય છે, એમને પોતાની લાગણી વ્યક્ત કરી છે. સર્વ સંતો પૂજનીય છે. પુનઃ કહું, પણ સનાતન ધર્મના, હિન્દુ ધર્મના ટકાવવા માટે જો ક્ષત્રિયો જે બલિદાન આપ્યું છે ને સાહેબ, એવું તો બલિદાન કોઈને નથી આપ્યું. સનાતન ધર્મ, હિન્દુત્વ, આન બાન શાન, બેન બેટીની ઇજ્જત, ગાયોની રક્ષા, સાહેબ અમે પાળ્યા થયા છીએ. અમારી બેન બેટી માટે નથી થયા, તમામ સમાજની બેન બેટી. અમારા મુરીનો ઇતિહાસ છે. પઠાણ મુસ્લિમ સમાજની એક દીકરી માટે અમારા મૂડીના ક્ષત્રિય પરમારો શહીદ થઈ ગયા, એમના પાળ્યા છે. આવા તો તમને ભૂચર મોરી લઈ લો, આવા તો અનેક ઇતિહાસમાં દાખલા પડેલા છે. એટલે હિન્દુત્વ, સનાતન ધર્મ, આ બધું અમે સારી રીતે જાણીએ છીએ અને એના માટે અમે કટિબદ્ધ છીએ. પણ એક વ્યક્તિને કારણે આવું થતું હોય, જેમ સંત સમાજ અમને કહે છે, અમને વાત કરે છે, એમના કરવાનો અધિકાર છે, એવું એ પુરુષોત્તમ રૂપાલા જઈને કહી દે કે તો હિન્દુત્વને નુકસાન થાય છે, સનાતન ધર્મને નુકસાન થાય છે, આ દેશની પ્રગતિ અટકી રહી છે, આગળ શું થશે અમને ખબર નથી. તો આખા સમાજને સમજાયા વગર પુરુષોત્તમભાઈ એક વ્યક્તિ છે, એક વ્યક્તિને સમજાવો ને એ સરળ પ્રક્રિયા રહેશે. એવું હું દિલીપદાસજી બાપુને અને તમામ સંતોને કરબદ્ધ પ્રાર્થના કરીને વિનંતી કરું છું. અને હા, જાજુ નથી કેવું, પણ જતા જતા જો આ વિડીયો સારો લાગે તો શેર પણ કરી દેજો. આવા જ વિડીયો તમને બતાવતા રહેશું અને સાચી માહિતી પણ પહોંચાડતા રહેશું. નમસ્કાર.